નમસ્કાર મારા બધા ગુજરાતી ભાઈઓને રામ રામ. હું છું ગુજ્જુ ગોટીઓ અને તમારું સ્વાગત છે આપણી ગુજ્જુ ગોટીઓ ચેનલમાં. આજે આપણે ઇવેન્ટ પર ફરી પાછા એકવાર ઉતરી ગયા છીએ અને આપણને મળી ગઈ છે M416. તો હવે બસ એક જ વસ્તુની કમી છે, એ છે એનિમી. હવે સામે મને દેખાય છે DBS, તો DBS ને પણ આપણે લઈ લેશું અને હવે સામે બે એનિમી પણ દેખાઈ ગયા છે. આપણે ફૂલ ચોરમાં M416 થી નોક થઈ ગયા અને નોક થયા ભેગો તો આપણો ટીમમેટ આવી ગયો દોડતો દોડતો રિવાઈવ કરવા. એની માને સાચી મિત્રતા તો એ જ કહેવાય ને કે સામે બે એનિમી હોય અને તોય આપણો મિત્ર આપણને રિવાઈવ કરવા આપે. એટલે તો એવી કહેવત પડી છે સાહેબ કે મિત્ર એવો ગોતવો જે ઢાલ સરીખો હોય, લૂંટમાં પાછળ અને મરવામાં આગળ હોય. અને એટલું કહેતા ત્યાં તો હું પાછો મરી ગયો અને મારી હારે જો એ મારો ટીમમેટ ન મરે તો એ મારો ટીમમેટ ક્યાં કામનો હે. હવે અમે બે તો ભૂલમાં મરી ગયા. 3 નંબર અમને બચાવી ના શીખો અને પછી ઉતરી ગયા આપણે હોસ્પિટલે. એ બાખાજીક કરતા પાછા નીચે ઉતરા હો ભાઈ. અને બસ એટલી જ સ્પીડથી આપણે થોડીક લૂંટ કરી અને એટલી વારમાં જ આપણને પગલા આવી ગયા બીજા એનિમીના. હવે હું ને મારો ટીમમેટ થોડી લૂંટ કરતા હતા, એટલી વારમાં જ નીચેથી ફૂટસ્ટેપ આવ્યા અને આપણે તૈયાર થઈ ગયા હતા આપણી ગન લઈને કે ભાઈ જેવો એનિમી ઉપર આવે અને દબોચી દઈએ, સીધું ગળું જ પકડી લઈએ આપણે, બીજી કાંઈ વાત જ નહીં. પણ મારો બેટો આવ્યો જ નહીં ઉપર અને એટલી વારમાં તો ઉપરથી એક બીજો કૂદવા આવ્યો. હું તો ભાઈ એને મારવા મેં કીધું ઉતરતા ભેગો જ દબોચી લો ને એમાં જોશમાં કૂદ્યો નીચે. એટલી વારમાં તો ભાઈ ધબકારા વધી ગયા મારાને. જોવો એ મેં કેટલો આગો પાછો થઈ ગયો. માંડ છેલ્લે એને નોક કર્યો અને બીક હતી મને ઉપરવાળા એનિમીની, ક્યાંક જોઈ નહીં ને તાકીને બેઠો હોય તો ભાઈ આપણું ગળું દબોચી દે કે નહીં. પણ એ શાંતિથી લૂંટ કરતો હતો. હવે તકલીફ એ હતી કે ખબર નહીં આવડા મોટા હોસ્પિટલમાં એ હતો ક્યાં. થોડીક વાર મેં નીચે જોયું ત્યાં સામેથી તો બોટ આવે અને બોટ દીધી તો મેં મારા ટીમમેટને કહે માર તું તારી કેડી મેન્ટેન કર ભાઈ, મારે નથી મારવું એને. એટલે ટાપલી એક મારી દીધી હેડ ઉપર. પણ આપણે કાંઈ બોટના કિલથી કાંઈ કામ નથી ભાઈ, આપણે રહ્યા પ્રો પ્લેયર. ભલે ને બિચારા મારતા કોકની કેડી આપણાથી મેન્ટેન થતું હોય તો શું વાંધો છે આપણને. હજી તકલીફ તો ઓલા ઉપરવાળાની જ હતી. હવે મેં કીધું જાવું જ જો ઉપર, જ્યાં સુધી ઉપર નહીં જાય ને મારી નહીં નાખે ત્યાં સુધી તો ભાઈ કાંઈ ફેર પડશે નહીં. આપણે મારી એક બેન્ડેજ અને ભાઈ વયા ગયા ઉપર બાખાજીક કરતા. હવે ધીમે ધીમે ચેતીને જવું પડે એમ હતું. અને એટલી વારમાં જોયું ત્યાં તો ઓહો એ તો હામો બાપી, સારું થયું એનું ધ્યાન નહોતું. પણ હવે જોજો હાથ તારી પીક કરીને જે માર્યો હે બાપ. મારો ઈરાદો તો એવો હતો કે આ એનિમીને ઉપાડીને મારું. જેવો હું ઉપાડવા ગયો, ખંભે નાખવા ગયો મારી, ત્યાં તો મારા એનિમીએ મારી નાખ્યો. મેં તો કીધું બેક વાતચીત કરી એના ટીમમેટ હોય ને બોલાવીએ ને કંઈ. પણ ત્યાં તો મારા ટીમમેટે દબોચી લીધો. હવે અહીંથી આપણે 1-2 કિલ કરી અને થોડાક આગળ ગયા, એ સામેથી જોયું ત્યાં તો ફ્લેર કોકે ફોડી હતી ને એનો ડ્રોપ આવતો હતો. અને સામે ટાંકાની પાછળ એક પ્લેયર હતો અને એને માર્યો, એક હેડ માર્યો આપણે. એક હેડ માર્યો ત્યાં તો આપણે કન્ફર્મ જ હતો ભાઈ, લેવલ 1 નું હેલ્મેટ હોય, એક હેડ લાગી ગયો એ તો ફૂલ ડેમેજ જ હશે. હું તો દોડતો મારા ટીમમેટને કોલ આપીને ગયો. હવે તો મેં કીધું દબોચી જ લવો. માર્કે કરી દીધું મારા ટીમમેટને ભાઈ ફોલો મારી દે, ફોલો કરજે મને. હું આમ તેમ જીગલ કરતો જતો હતો. એટલામાં બગ્ગી મને દેખાય. મેં કીધું લાય બગ્ગી લઈને જઈએ. મેં કીધું એટલીસ્ટ 2-4 ગોળી બગ્ગીમાં લાગશે ને આપણે બચી જાવું. એટલામાં તો ફેરવી ત્યાં તો એ મારો બેટો હામો દબોચી દીધો. અને એટલી વારમાં જોવો તો ખરી એને ઓલી સેલ્ફ રિવાઇવલ કીટ મળી ગઈ. બોલો હાય ભાઈ, મારો ટીમમેટ વળી પાછો મને લૂંટવા દેજે, એને મારા બેટાને સેલ્ફ રિવાઇવલ કીટ જોતી હતી ભાઈ, ખબર જ હતી મને. એટલામાં તો હું લૂંટતો હતો ત્યાં તો સામેથી ભાઈ પડવા માંડ્યો. અને અહીંયા તો ભાઈ એક જ વસ્તુ કરવાની રે, આપણે ભોડું કઢાય નહીં. જો ભોડું કાઢીએ તો સામે ભાઈ 2-3 જણા ઊભા હોય ને ભાઈ ઈ તાકીને
અહીંયા બીજું કાંઈ ન કરાય, એક કદાય નાનો એવો સ્મોકને નાખી દેવાય નીચે, એટલે આજુબાજુ થઈ જાય ધુઆ. અને પછી ભાગીને અહીંયા વહી આવ્યા. જે તે 2-3 ગોળી ખાધી, હેલ્થ થઈ ગઈ હતી પૂરી, હેલ્થ ભરી. અને ફરી પાછા આપણે પિક કરવા થઈ ગયા તૈયાર કે હવે તો મારો જ છે. હવે એની પાસે AWM હોઈ શકે, કારણ કે ડ્રોપ હતો, ડ્રોપથી લૂંટ્યું હતું એને. હજી આપણે 1-2 ડેમેજ દીધું આને. મેં કીધું નિરાયતે મારું 1-2 ગોળી. હવે થોડા ડેમેજ એ તો હું થવાનું છે. એની પાસે તો ભાઈ લેવલ 3 ના હેલ્મેટ ને વેસ્ટ છે. કાંઈ નહીં, આપણે કોશિશ તો કરી શકીએ ને. હવે ફૂલ તાકીને જ બેઠા હતા આપણે કે ભાઈ જો સેજ એકાદી નોક થાય તો આપણે કરી દઈએ સીધો રસ. અહીંયા આપણા થઈ ગયા હતા 5 કિલ. હવે એની પાસે તો AWM કાંઈ લાગી નહીં આપણને. અત્યારે તમે કમેન્ટમાં નીચે કહી દો કે આપણા ચિકન ડિનરમાં કેટલા કિલ થઈ જશે, ચિકન ડિનર થાય ત્યારે. એના પ્લેયર એ પકોડા લાગે ભાઈ, આપણી ટીમેટ જેવા થોડા હોય. જો ભાગે હે, લ્યો એટલામાં તો આપણને ઉપરથી ટાપરી ગયું કોક. 2 નંબર હજી કહેતો જ તો કે ભાઈ કોઈ હિલ ઉપર હે નહીં. હતો મારો ભાઈ હિલ ઉપર તો. હવે એ 2 ફાઇટ લે છે ને હું અહીંયા નોક પડ્યો હું. 3 નંબર કંઈક વૈયા મારો ભાઈ, વૈયા તને રિવાઈવ કરી દો. હવે ઓલા એનિમીનું ધ્યાન બીજા તો એમાં હું હટકી ગયો પાસેથી. મેં કીધું વૈયા મારો ભાઈ, એટલામાં જ આપણને અવાજ આવ્યો ગાડીનો. મેં કીધું હવે ભાઈ જલ્દી તું રિવાઈવ કર, બાકી મરાઈ જાઉં ખોટા. હવે આપણે રિવાઈવ થઈ, ઓલો એનિમી તો મરી જ ગયો તો. આપણે વહી આવ્યા પાછા હિલ ઉપર. અને અહીંયા જોજો તમારો ભાઈ જે કિલ કરે, જો સામે એ પ્લેયર છે. 2 હેડ માર્યા સીધા, 2 હેડ. હવે મને એમ હતું કે એની પાસે છે AWM, તો એને આપણે મારી નાખ્યો. અને પછી હું તો ભાઈ ભાગ્યો કે ભાઈ AWM ભાઈ બીક હતી કે ક્યાંક સામેથી એનિમી નો આવી જાય, પણ કોઈ હતું નહીં. આપણે તો ભાગતા AWM લેવા ગયા. હો ભાઈ, AWM તો આજે લઈ લીધો. અને પછી જો બધાને હેડ મારીએ. પછી એવું પેટી ખોલું એવી તો મને મળી સરપ્રાઈઝ. એની માને AWM નો એ નથી અંદર તો. પછી હું પાછો હતો, જેટલી સ્પીડમાં આવ્યો હતો એટલી સ્પીડમાં પાછો વયો ગયો મારા ટીમમેટ પાસે. ભાગ્યો. હવે ઈચ્છા તો એવી હતી કે અહીંથી કૂદીને મરી જાવ. હવે કૂદીને મરીને કાંઈ ફાયદો હતો નહીં, કારણ કે રિકોલ થઈ ગયો છે પૂરો. વયા ગયા આપણે પાછા આપણે ટીમમેટ પાસે. એટલામાં જોયું તો સામેથી એવિએટર, પાછી સામેની સાઈડ મોન્સ્ટર ટ્રક, ડાબી બાજુ એક માછલી. અરે ભાઈ એનિમી થઈ ગયા. હો ભાઈ, હવે અહીંયા આપણે થોડાક ઘણા બધાને ડેમેજ આપશું. અને ફાઇટ જે થવાની છે અહીંયા, એટલો ટાઈમ અહીંયા વયો જશે ને કે ખબર જ નહીં પડે. જો માછલું આવ્યું ડાબી બાજુથી. લગભગ 4-5-6 ટીમ એનિમી થઈ ગયા હતા. હવે કોને ક્યાંથી મારવું એ કાંઈ ખબર પડતી નહોતી. અને AWM તો હતી નહીં આપણી પાસે, કાંઈથી હેડ મારીએ એને. આપણે જેવું હોય ને એમ લઈને મારવા ગયા ને, ત્યાં તો મારો બેટો હટકી ગયો ત્યાંથી. ડેમેજ નો પડ્યું. હવે એક જણો બહાર નીકળીને જતો હતો ને આપણે દીધું ફૂલ ડેમેજ. હતું એટલે તાકાતથી ડેમેજ દીધું, પણ કાંઈ હેડ્યું નહીં, મર્યો નહીં એનિમી. હવે પાછો બીજો ડોકું કાઢે છે. મારા બેટા હવે લાઈનમાં વારો રાખ્યો છે કે એક જાય ને એક ડોકું કાઢે, એક જાય ને એક ડોકું કાઢે. અને પાછા મારા બેટા ડેમેજ જ ખાતા હતા મારું. જો 3 નંબરે લઈ લીધું મારું કિલ. વાહ બેટા વાહ, ધન્ય છે આવા ટીમેટ તો બધાને મળવા જ જોઈએ મારા ભાઈ, તો જ ખબર પડે આ દુઃખ શું છે નહીં. હવે મને તો એમ ખબર પડી ગઈ હતી કે ભાઈ અહીંથી કાંઈ ફાયર કરે થાય નહીં. આપણે વૈયા ગયા થોડાક નજીક. હવે આ ઘરમાં આવીને આપણે સામેની સાઈડે વેરા હાઉસમાં 2-3 બંદા હતા. આપણે થોડીક વાર આમ TPP લઈને જોતા હતા ક્યાં છે મારા બેટા. તો એક દેખાણું ફોટું કાઢીને હવે અહીંથી આપણે ફૂલ TPP લઈને જ બેઠા હતા કે એની માને એનિમી જેવું ભોડું કાઢે અને આપણે પાછું ડેમેજ દઈ દઈએ. બીજું તો આપણે શું કરીએ છીએ આખા મેચમાં, ઈ જ તો કર્યું છે. તોય આપણા ભાઈના 6 કિલ છે. હવે સાઈડમાં થોડીક નજર રાખીએ કે સાઈડમાંથી કોઈક આવીને આપણું ફોડું ન લઈ જાય ભેગું. હવે પાછળવાળા તો હતા જ પથ્થર ઠોકવામાં. જો ભોડા કાઢે. જો
એ આપણને હલકામાં લે છે કે ભાઈ આ હવે ક્યાં ડેમેજ જ આપે છે ખાલી. કાંઈ વાંધો નહીં મારા બેટા, તમારો દી છે અત્યારે, અમારો આવશે કોક દીક. હા થોડોક દેખાણો, એમાં 1 2 3 ગોળી પાછી મારી, પણ કીધું એમ કે ખાલી ડેમેજ જ હતું. આ મારો બેટો મારી સામું જોઈને કહીને બેઠો હતો કે આ હવે મારો ભાઈ તને થોડો રહેવા દઉં. હવે એટલું કરીને તો મેં કર્યો રસ, અને મને ખબર હતી કે હવે આ બાજુના વેરહાઉસથી દરવાજેથી ડોકું કાઢશે જે કોઈ મારશે એ. મને હતું હવે ગ્લિચથી તો દેખાય જ ગયા એક બંદો. મને એમ હતું કે આ ટોટલ છે 2 પ્લેયર, એકને મેં નોક કર્યો, એકને થોડુંક ડેમેજ તો આપી જ દીધું છે મેં ઓલરેડી. હવે જેવો હું અંદર ઘૂસું ને ત્યાં તો જોયું ત્યાં તો 2 3 બંદા હો ભાઈ. એમાં મારો ટીમેટ પહોંચી ગયો તો મારા કોલ ઉપર, અને આપણે કરી દીધો બીજાની નોક. હવે અંદર ત્રીજો બેઠો તો સાઈડમાં, એને થોડોક એવો જીગલ આપીને ત્રણેયને આપણે સ્કોડ આપણે આખી ખાઈ ગયા 1v3. જો મજા આવી હોય ને તો મારો ભાઈ લાઈક કરી દેજો. કિલ તો આપણી પાસે 2 જ આવ્યા, એક આપણે રિવાઈવ થઈ ગયો હશે આપણે જે માર્યો એ. હવે હું કૂદતો અહીંયા આવ્યો પાછો. હવે ઓલા સામેના એનિમી તો હતા જ, હવે એને જોજો આપણે કઈ રીતે મારીએ. મારો બેટો જોતો હું હજી ઉડું છું ત્યાં તો મને ડેમેજ આપે છે. મારો ભાઈ ખમી જાતો, થોડીક વાર શ્વાસ લઈ લે, હમણાં તને કહું કે હું કોણ છું. અત્યાર સુધી તમારો દિવસ હતો, તમારો સમય હતો, તમે કરી લીધું તમારે જે કાંઈ કરવું હતું એ. હવે હું થોડોક એંગલ લેવા સાઈડમાં આવ્યો. અહીંથી મને એમ થયું કે અહીંથી કાંઈ મેળ આવશે નહીં આપણો, એટલે મેં થોડીક મિડ રેન્જ ફાઇટ લેવાનું વિચાર્યું, એટલે વયો ગયો બીજા સામેના ઘરમાં. હવે એ હતા સામે, થોડીક વાર પાછું એ જોયું, પાછળ બીજા 2 3 એનિમી હતા જ ત્યાં, આખી એકાદી સ્કોડ. ત્યાં આપણો એમ ત્યાં ઠેઠ પૂગ એમ હતો નહીં, એટલે ખાલી ખોટું મેં કીધું ત્યાં મારવા એની કરતાં મેં કીધું જે પાછળ છે જે આપણા કહ્યું ને આપણી મારતા હતા એને જ હવે આપણે લઈએ. એટલામાં એક કૂદવા જ જતો હતો બોડું કાઢીને, ત્યાં તો આપણે એને લપેટી લીધો. નહીં, નથી લપેટો. આપણે અત્યાર સુધી એક જ કામ કરતા એવા છીએ, ડેમેજ આપવાનું. અને મેં લગભગ 80 HP જેટલું ડેમેજ તો આપી જ દીધું છે, ફૂલ ડેમેજ હતો. હવે મેં કીધું કૂદવા દે, બાકી આમાં તો કૂદા સિવાય કંઈ મેળ આવશે નહીં. ત્યાં તો એનો બીજો એનિમી કૂદ્યો ને એ થઈ ગયો નોક. મેં એને પાછું ડેમેજ આપ્યું, પાછો એ થોડોક જ વૈધો છે, હજી બીજો વંડી ઠેકતું હતું. હવે મેં કીધું પુશ જ કરવા દે. એકને તો ત્યાં સામેથી ફિનિશ કર્યો, અહીંયા આપતો હતો રિવાઈવ, અને રિવાઈવ થઈને મારી સામે રસ કરતો હતો ભાઈ. 2 3 એને જીગલ કરવાની ટ્રાય કરી મારા બેટાએ, પણ કાંઈ થયું નહીં એનાથી. હવે અહીંયા આપણા થઈ ગયા 10 કિલ ટોટલ, અને હજી આપણી સિવાયના 7 એનિમી જીવતા છે. તો હવે 10 કિલ તો આપણા થઈ જ ગયા છે. અહીંથી આપણે થોડીક ઉઠાવી લૂંટ અને વહી આવ્યા પાછા હિલ ઉપર. જોયું આ હિલ ઉપર કેટલી બેટલ આવેલી ભાઈ. શરૂઆતમાં જે ફ્લેર ઓલાએ મને નોક કર્યો હતો ત્યાંથી લઈને અત્યાર સુધી એન્ડ સુધી આપણે અહીંયા જ છીએ હિલ ઉપર જ. હવે ત્યાં તો મારો 3 નંબર થઈ ગયો નોક. હવે એ પ્લેયર હતા સામેની સાઈડ. હજી આપણને AWM કે M24 કાંઈ મળી નથી, એટલે આપણે તો ખાલી સ્પ્રે જ મારવાના છે આખેથી. હવે 3 નંબરે થઈ ગયો રિવાઈવ. આપણે થોડોક ચેન્જ કર્યો એંગલ, આવી ગયા ઝોનમાં. એવડા એવા સર્કલમાં 7 જણા અને ટોટલ હતા 11 જણા. વિચાર તો કરો, એવડા જેવા. આ મારો બેટો બબલમાંથી ઉઠતો જાય છે. હવે જોજો એટલી વારમાં કેટલા ઓછા થઈ જાય. જો 3 સીધા ગાયબ થઈ ગયા એનિમી, બોલો 3 એનિમી ગાયબ. હજી જોજો, હજી તો બાકી છે. હવે મારા 2 નંબરે સામેની સાઈડ માર્ક કર્યું છે. હવે એ પ્લેયર ગયો ત્યાં, જો ત્યાં નીચે ઉતરો. અત્યારે પ્લેયર જીવતા છે ટોટલ 8, અમારા 4 થઈને એની સિવાયના 4. હવે એ અહીંથી જરી એવું ફોટું કાઢે ને હું તાકીને જ બેઠો હું કે સીધો ડેમેજ દઈ દઉં ને ઘૂસી જાવ. એ ડોકું કાઢશે હોતે, મેં કાઢી માઇસલી. મેં કીધું માઈ ગયું, ડોકું બોકું કાઢે કે ન કાઢે, આપણે સીધા વયા જઈએ. હવે મને અત્યારે ખબર નહોતી કે એક જ જણો વીધો છે. એ મેં કાઢી માઇસલી, કારણ કે ઝોનમાં તો જવાનું જ હતું. અને ભાઈ ઝોનમાં જઈ
મેં કીધું સીધો ઉતરીને સીધું એને અહીંથી કિલ કરી દઈ. આપણે અહીંયા માર્યું એક્ઝિટ અને સામે જ હતો એનિમી. આપણે પહેલાં લીધું કવર અને ખોલ્યું સ્કોપ. શું લાગે તમને મારી દઈશું? એટલી બધી જગ્યા છે. મારો ભાઈ તમારો ભાઈ છે, મારી દઈને મોજ કરો તમે. અને એની જ સાથે થઈ ગયું આપણું ચિકન ડિનર, એ પણ 11 કિલની સાથે. જો મારા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈ ગુજ્જુ ગોટિયાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવજો મિત્રો. બધાય હોય ને. તો હવે કમેન્ટમાં કહી દેજો કે વિડીયો કેવો લાગ્યો અને ક્યુ કિલ સૌથી વધારે સારું લાગ્યું. અને આવા જ વિડીયો જોવા માટે ગુજ્જુ ગોટિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો રામ રામ ભાઈ, આવજો બધા. કરી દો ચાલુ હવે.